ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં મુખ્ય ગાયનેક સહિત મહત્વના 8 ડોક્ટરોની ભરતી નહીં કરાતા સામાજિક કાર્યકરો રોષે ભરાયા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની રાયસીજી સિવિલ હોસ્પિટલ, ધાંગધ્રા, હળવદ અને માલવણ જેવા મહત્વના સેન્ટરો સામે એક જ અતિ મહત્વનું અને ઉપયોગી બની શકે તેવું સરકારી દવાખાનું છે, પરંતુ અહીં છેલ્લા 15 વર્ષથી મહેકમ મુજબના જરૂરી ડોક્ટરોની ભરતી કરવામાં આવતી નથી, જેના લીધે ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અનેક ગરીબ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, પરંતુ તંત્ર કે સરકારના પેટનું પાણી પણ હલતું નથી। જો કે ભૂતકાળમાં આરોગ્ય કલ્યાણ સમિતિ દ્વારા હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની જરૂર પૂર્તિ કરવા મોટું જન આંદોલન થયું હતું, જેમાં સામાજિક કાર્યકર સિંધુ દિલસેના 9 દિવસના આમરણ ઉપવાસ બાદ થોડો સમય ડોક્ટર અને સ્ટાફ મૂકવામાં આવ્યા હતા, પરંતુ 3 વર્ષ બાદ ફરી રાયસીજી હોસ્પિટલ પોતે જ માંદગીના બીછાને નજરે ચડી રહી છે। નાનામાં નાની તકલીફોમાં દર્દીને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવી રહ્યા છે, ત્યારે એક સમયે ધાંગધ્રાના લોકલાડીલા પૂર્વ આરોગ્ય મંત્રી I.K. જાડેજા દ્વારા હોસ્પિટલને આપવામાં આવેલા કરોડોના આધુનિક ઉપકરણો તેના ઉપયોગ વિના ધૂળ ખાઈ રહ્યા છે। હમણાં હાલમાં જ જિલ્લા સંકલન સમિતિમાં ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પણ ધાંગધ્રા તેમજ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ભરતી કરી આરોગ્ય સ્તર સુધારવા માટે ખાસ વિનંતી કરી હતી, ત્યારે છેલ્લા 5 મહિનાથી ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ગાયનેક, પેડિયાટ્રિક્સ, ઓર્થોપેડિક અને સર્જન જેવા મહત્વના ડોક્ટરોની ગેરહાજરીમાં લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેને લઈને ધાંગધ્રાના સામાજિક કાર્યકરો ફરી મેદાને ચડ્યા હોવાનું હાલ નજરે ચડી રહ્યું છે। આજે ધાંગધ્રા સરકારી હોસ્પિટલની મુલાકાત લેતા જાણવા મળેલ કે સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરોની ખૂબ જ અછત છે। છેલ્લા ઘણા સમયથી આ બાબતે ડૉક્ટરની અછત છે, જેમાં ખાસ કરીને ગાયનેક ડૉક્ટરની ખૂબ જ અછત છે। છેલ્લા ઘણા સમયથી ગાયનેક ડૉક્ટર નથી, એના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારના મજૂર વર્ગને ખૂબ જ તકલીફના હાલાકી ભોગવી પડે છે। એટલા માટે સરકારશ્રીને આ બાબતે અગાઉ આવેદનપત્રો ખૂબ જ આપવામાં આવેલા છે સામાજિક કાર્યકર્તાના આગેવાન દ્વારા, પણ હજી સુધી કોઈ પ્રકારનો નિકાલ કરવામાં આવેલ નથી। સરકારશ્રીને અનુરોધ છે કે આ બાબતે તત્કાલીન ડૉક્ટરોની અછત પૂરી કરવામાં આવે અને સરકારી હોસ્પિટલના ડૉક્ટર પૂર્ણાવતી કરવામાં આવે। અને ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિકની પણ ખૂબ જ અછત છે। કંઈ પણ નાનો એવો એક્સિડન્ટ થયો હોય, નાનો એવો ખર્ચ વાગ્યો તો રિફર કરવામાં આવે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે, એટલે સામાન્ય પરિવારના લોકો, ગરીબ પરિવારના લોકોને ખૂબ જ આ બાબતે હાલાકી ભોગવી પડે છે। અને આ બાબતે સંકલનની બેઠકમાં હમણાં જ ધારાસભ્યશ્રીએ પણ આ બાબતે જિલ્લા લેવલની બેઠક હોય છે, બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવેલ કે ધાંગધ્રા હોસ્પિટલ તેમજ જિલ્લા ખાને હોસ્પિટલોમાં ખૂબ જ ડૉક્ટરોની એની અછત છે। તો આ બાબતે ધારાસભ્યશ્રીને પણ અનુરોધ છે અને સરકારશ્રીને પણ અનુરોધ છે કે તત્કાલી આ બાબતે ઉચ્ચ સ્તરીય બાબતે વાત કરી આરોગ્ય વિભાગમાં અને તત્કાલે ડૉક્ટરોની અછતને પૂર્ણ કરવામાં આવે અને પબ્લિકને, લોકોને આરોગ્ય સુવિધા મળી રહે એ બાબતે મારો આપ સૌને અનુરોધ છે, ધારાસભ્યને અનુરોધ છે, માનનીય મુખ્યમંત્રી પણ અનુરોધ છે। જય ભારત। સરકારી હોસ્પિટલમાં અમે ઘણા સમયથી જોતા આવી છીએ, આજ દિન સુધી અમને કોઈ ડૉક્ટર સારા મળેલ નથી। ગાયનેક, ઓર્થોપેડિક, MD, ફિઝિશિયન આ તમામ ડૉક્ટરો અમને મળતા નથી, જે અમારે કચ્છથી ધાંગધ્રાનો રોડ અમને મળતો હોય, અવારનવાર અકસ્માત થતા હોય, એ અકસ્માતની અંદર કોઈ પણને અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં અમારા ધાંગધ્રામાં લાવે છે તો એક જ વસ્તુ કહેવામાં આવે છે કે આને સુરેન્દ્રનગર શિવસા મેડિકલ કોલેજની અંદર રિફર કરો, અમારી પાસે કોઈ ડૉક્ટરની સુવિધા છે નહીં, અહીં કોઈ દાખલ કરતા નથી કોઈ એક્સિડન્ટવાળાને। તેમાં અમારા ઓર્થોપેડિક પણ અહીંયા કોઈ દી અમને મળ્યા નથી, તેવી અમારી લાગણી અને માંગણી એક જ છે કે અમને બધા ડૉક્ટરની સુવિધા મળે તો અમારા ગરીબ દર્દીઓને સુરેન્દ્રનગર સુધી લાંબુ થવું ના પડે, તેવી અમારી લાગણી અને માંગણી એક જ સરકારશ્રી પાસે છે કે વહેલી તકે અમને આ ગવર્મેન્ટ હોસ્પિટલ, જે અમારું રાજાશાહી વખતનું આ હોસ્પિટલ ઐતિહાસિક છે અને હોસ્પિટલની અંદર સુવિધા પણ છે, તો આ હોસ્પિટલની અંદર અમને ડૉક્ટર તમામ મળી જાય તેવી અમારી લાગણી અને માંગણી એક જ છે અને ગરીબ દર્દીઓને લાભ મળે તેવી અમારી આશા વ્યક્ત અમે કરી છે। અરે જો હું મારા ભાઈને લઈ આવી છું દવાખાને, કાલ હાની વાતનો દાખલ કર્યો, 2 બોટલ ચડાવી છે, 2-3 બોટલ ચડાવી, હજી કોઈ આવ્યું નથી, કાલની વાતનો દાખલ કર્યો છે। તો હવે પછી એને કોઈ તકલીફ હોય તો અમને કહે કે નહીં કે આવીને કોઈ દવા દે તો અમે દવા કદાચ ન દેવી હોય તો અમે ઘરે વયા જઈએ। એટલે કાલ સાંજના તમને દાખલ કર્યા છે તે પછી કોઈ હજી પૂછવા આવ્યું નથી?
ના કોઈ આવ્યું નથી, બાટલો ઉતારીને ગયા ઈ ગયા. સાહેબ, અત્યારે સરકારી હોસ્પિટલોની અંદર ડોક્ટરોની કેટલી અછત છે? હું ડૉક્ટર કમલેશ દરજીયા અત્યારે ઇન્ચાર્જ અધિક્ષક તરીકે અહીંયા ફરજ બજાવું છું સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે. હવે અમારી વર્ગ 1માં ડૉક્ટરની જે ટોટલ 8 જગ્યાઓ છે એમાંથી 2 જગ્યાઓ અત્યારે ભરેલી છે અને વર્ગ 2 મેડિકલ ઓફિસરની જે 4 જગ્યાઓ છે એમાંથી 3 જગ્યાઓ અત્યારે ભરેલી છે. બાકીની જગ્યાઓ અત્યારે ખાલી છે, જેના માટે અમે અમારી વડી કચેરીને રજૂઆત કરેલી છે. હાલ સર, પ્રસ્તુતિ કેસ માટે કોઈ ડોક્ટરો છે કે નથી હોસ્પિટલમાં? પ્રસૂતિ કેસ માટેના અત્યારે જે ગાયનેકોલોજી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય એ અત્યારે ડૉક્ટર હાલ ફરજ ઉપર કોઈ છે નહીં, જેની જાણ અમે અમારી વડી કચેરીને કરેલી છે, જેથી કરીને વહેલી તકે એ ગાયનેકોલોજીસ્ટની એપોઇન્ટમેન્ટ કે અન્ય કોઈ વ્યવસ્થા સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે થઈ શકે. ઓર્થોપેડિક ડોક્ટરોની પણ કેટલી ભરતી છે અને અત્યારે હાલમાં કેટલા છે ઓર્થોપેડિક? ઓર્થોપેડિકની આપણી પાસે મહેકમ છે, પણ હાલ કોઈ પણ આપણી પાસે ડૉક્ટર ઓર્થોપેડિકના તજજ્ઞ આપણી પાસે છે નહીં. તો સર, સરકારી હોસ્પિટલની અંદર હાલમાં અત્યારે કેટલા ડોક્ટરોની અછત છે? સરકારી હોસ્પિટલમાં વર્ગ 1ના તજજ્ઞનું જે મહેકમ છે એ પ્રમાણે 6 ડૉક્ટરો તજજ્ઞમાં નથી અત્યારે હાલ સેવામાં, અને વર્ગ 2 મેડિકલ ઓફિસરમાં 1 તજજ્ઞની અત્યારે ઘટ છે. ને પ્રસ્તુતિ કેસના ડોક્ટર લાસ્ટ કેટલા સમયથી નથી? પ્રસૂતિ કેસના ડૉક્ટર છેલ્લા 2 મહિનાથી અંદાજિત અત્યારે હાલ સર્વિસમાં નથી. એના જ્યારથી એમનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે ત્યારથી અમે અમારી વડી કચેરીને પણ જાણ કરીને કીધું છે કે અમારે પ્રસૂતિના કેસો વધારે હોય અમને ગાયનેક ડૉક્ટરની વ્યવસ્થા કરી આપવા વિનંતી. તો સર, અત્યારે પ્રસ્તુતિ કેસના જે હોસ્પિટલોમાં પેશન્ટો આવે છે એ લોકોને રિફર કરવામાં આવે છે? પ્રસૂતિ કેસના જે કેસીસ જે નોર્મલ ડિલિવરી થઈ શકતી હોય મેડિકલ ઓફિસર દ્વારા સામાન્ય તકલીફ વગર કે મેડિકલ ઓફિસર દ્વારા ડિલિવરી થઈ શકતી હોય એ ડિલિવરી અત્યારે સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે કરાવવામાં આવે છે, પરંતુ એવા તકલીફવાળા કેસો હોય કે જેમાં તજજ્ઞની સેવાઓની જરૂરિયાત રહેતી હોય એવા કેસો માટે અમે એને હાયર સેન્ટર માટે રિફર કરવું પડે છે. દિનેશ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.